ભરતભાઈ મારે એ પૂછવું છે કે જ્યારે કોઈ મીટિંગ હોય કોંગ્રેસની, જ્યારે માણસો એકઠા થાય, જે એમના વોટર હોય ત્યારે જ્યાં ઠાકોર લખાવે છે, બોલે છે કે હું જ્યાં ઠાકોર છું, અને જ્યારે અરજી આપવાની હોય ત્યારે જ્યાં સોની હોય છે, તો શું ક્યાંક ને ક્યાંક જે વોટર હોય છે તે એના બાજુ આકર્ષિત કરવા માટે કદાચ આવું બની કે ને? હા, 100% એવી વાત છે. હવે એમનું રાજકારણ છે, કારણ કે પોતે પોતાની રીતે ગમે તે રમે, કંઈક સોની લખાવે, કંઈક ઠાકોર લખાવે, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. પણ સમાજ બહુ બુદ્ધિશાળી સમાજ છે. અહીંનો આપણો જે સમાજ છે, અમારો ઠાકોર સમાજ છે, એ બધા બહુ બુદ્ધિશાળી સમાજ છે. આવા લોકોને લગભગ સ્વીકારતા નથી અને સ્વીકારે પણ નહીં. અમે પણ ના સ્વીકારીએ, ભણેલા ગણેલા માણસ છીએ. સાથે મારી હશે કે આપણો લગભગ કોઈ જગ્યાએ પ્રશ્ન હોતો નથી, એ દેખીતી વસ્તુ છે. પણ દરેક પત્રકાર વિશે એમણે પોસ્ટ કરીને, એટલે ખાસ કરીને હું એ માટે આવ્યો છું કે પોસ્ટ તમે પોતાને ખુદને શું સમજો છો કે પત્રકાર વિશે તમે આટલી મોટી પોસ્ટ કરી શકો પોતાના ફેસબુક ઉપર? કરી જ ના શકાય. બરાબર. કાં તો તમે પત્રકારોને બદનામ કરવાની વાત કરતા હોય, તમારી પાસે પ્રૂફ, જે તે માણસ વિશે કહેતા હોય, જેની વિશે કહેતા હોય, તમારી પાસે પ્રૂફ અને પુરાવા છે. આ પત્રકારે આ જગ્યાએ ટૂર કર્યો છે, પ્રૂફ ને પુરાવા સાચી વાત છે. તમે આપો, અમને આપો. બીજાને ના આપી શકો તો કઈ નહીં, મને આપો, લાવો. મને આપો. સાચી વાત છે. તો એના વિરુદ્ધ છાપીએ, જેણે પણ કર્યું હોય. હા, જેણે કર્યું એની વિરુદ્ધ આપણે છાપવું છે. એટલે આવી બધી વાત છે. એટલે કંઈક ને કંઈક આવી રાજનીતિ કરવાની જરૂર નથી. ભરતભાઈ, જયા સોની આવા નિવેદન આપે તો એના ઉપર વિશ્વાસ ખરેખર લોકોને ઉઠી જાય, કારણ કે આ હમણાં તાજેતરમાં આપ્યું એમાં પણ વિશ્વાસ ઉઠ્યો. એ વિશે શું કહેશો? તાજેતરના જે નિવેદન આપ્યું છે જે તે માણસોએ, એની અંદર એવું છે કે જે માણસને જેના ઘરે મૃતક થયું એ મારો ખાસ ભાઈબંધ છે. બરાબર. કેમ ભાઈ? અને હું એને અવારનવાર મળતો હોઉં છું અને બેસતા હોઈએ અમે સાથે. હવે એ ભાઈને બિચારાને ખબર નથી, કારણ કે આઘાત થયો છે. ઘરે આવું વસ્તુ આ લોકોના કહેવાથી કીધું, પેલા માણસે કીધું એટલે માણસ બોલી ગયો. હવે આપણે તો નેતા છીએ, ચકાસવું પડે. ત્યાં સુધી પહોંચો છો તો તમે ચકાસીને પછી આપો ને, જે સ્ટેટમેન્ટ આપો. આ બધું બહાર આવ્યું છે તો કોંગ્રેસ પાર્ટીમાં જયાબેન જે છે સોની, એમને ઉપરથી પણ એ લોકો નેતાઓએ આ બધું કીધું તો હશે જ ને? આપણે એટલું બધું જાણ્યું નથી જે તે માણસોએ શું કીધું. સાંભળો, આગેવાનોને અમારા તરફથી ફોન પણ કર્યા છે અને અમારા કંપનીએ પણ ફોન કર્યો છે, જિલ્લાવાળાએ કર્યો છે. હું સ્થાનિક તરીકે મેં પણ ઘણા બધાને ફોન કરીને કીધું છે. અને જે તે માણસો અત્યારે પ્રતિષ્ઠિત કરાવે છે, કરશનભાઈ હોય, જુલા સાહેબ હોય કે જગદીશભાઈ હોય, ગમે તે હોય, અમારા નામથી અને અમે સામાજિક ઉભા રહો, શંકરભાઈ ઓળખતા હોય, બધા ઓળખતા હોય, કારણ કે અમે વર્ષો સુધી આપની અંદર કામ કરેલું છે. બરાબર. હું તો એટલા સુધી કહી શકું કે જે તે સમયની અંદર નાનજીભાઈ પાર્ટીને ચૂંટણી લડતી હોય તો સીધા અમારા બંધવરથી લડાતી હોય, એવા અમારી પાસે પુરાવા છે. અને કોંગ્રેસ પાર્ટીમાં જે તમે નામ લીધા, જગદીશભાઈ છે, શંકરભાઈ થી, આ બધા જૂના કાર્યકર્તાઓ છે, બરાબર ને? અને અત્યારે હાલ આની પાછળ આમ તો ખરેખર એ લોકો દોડી રહ્યા છે. એટલે પક્ષે કંઈક ને કંઈક આ જયા સોની ઉપર વિશ્વાસ મૂકી અને એને હોદ્દો આપી દીધો, બરાબર. એમાં અમે સંમત જ હું ના હોય શકું, સમાજ તરીકે સમજ ના હોય શકું, કારણ કે જગદીશભાઈ છે, શંકર કાકા છે, આ કરશનભાઈ છે. કરશનજીને આ બધી વસ્તુ એવી છે કે અમારા જૂના કાર્યકર્તા, વિસ્તારના કાર્યકર્તાઓ છે એ લોકો. બીજી વાત એવી છે કે લોકોના દિલની અંદર જે વસેલા માણસો છે એ માણસો કોઈ કાળે જવાના નથી. પાર્ટી ગમે તેમ કરે, બરાબર. એટલે તમે નવા કોઈ નેતા આવી ગયા અને સોશિયલ મીડિયાની અંદર વારંવાર પોસ્ટ કરો, ફલાણો કરો, એના નિવેદનો ના એનાથી માણસોને કોઈ ફરક પડતો નથી. ગુજરાતમાં આપણે એવા નેતાઓ જોયા છે કે એમના નિવેદનો હોય, પરંતુ આ નિવેદનો જ્યારે ખોટા હોય છે ત્યારે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ત્યારે આવું જ એક નિવેદન રાધનપુરમાં જયા સોની દ્વારા આપવામાં આવ્યું હતું, ને ત્યાં જે નિવેદન છે એ નિવેદન આપ્યા બાદ જે ચર્ચા છે એ ચર્ચા પણ જોવા મળી હતી અને વિવાદમાં પણ એ નિવેદન આવ્યું હતું. રાધનપુર પોલીસે તટસ્થ જે તપાસ કર્યા બાદ જે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, એ નિવેદન જે છે એ સંદર્ભે ભાસ્કરના પત્રકાર વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ પણ આપવામાં આવી હતી અને એક પોસ્ટર પણ આ જયા સોની દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું, જેને લઈને આજે આપણે સંવાદ કરવાના છીએ ભરત ઠાકોર સાથે, કે જેઓ ભાસ્કરના પત્રકાર છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનભાઈ ઠાકોર. ભરતભાઈ, નમસ્કાર ક્રાઇમ આવાજ ન્યૂઝમાં. ભરતભાઈ, તાજેતરમાં જે જયા ઠાકોર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ શું હતું? આમ તો એવું કહેવાય કે નિવેદનની અંદર પોતે સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે આ જે મહિલા છે એનું મોત આપણા ગટરમાં પડવાથી થયું છે. પોતે એક જવાબદાર કોર્પોરેટર છે. અચ્છા, પ્રથમ તો દર્શક મિત્રોને ખબર નથી શું વિગત હતી
વિગતની અંદર આમ તો એવું કહે છે કે અમે જે તે સમયે જે મહિલાનું મોત થયું હતું એના અમે નિવેદન લેવા એટલે કઈ જગ્યાએ મોત થયું હતું દર્શક મિત્રોને પ્રથમ શરૂઆતથી મસાલી રોડ સરસ્વતી સોસાયટી અને એની બહારના જે ભાગ છે એ ગટરની જે વ્યવસ્થા છે એની બાજુની અંદર રસ્તો પાર કરતા જે મોત થયું હતું એને એક નિવેદન આવ્યું હતું અમારી સામે એના આધારે તમે પહેલા એવું છાપ્યું કે ભાઈ ગટરમાં પડવાથી મોત થયું છે, પરંતુ મારું એવું કેવું છે કોઈ બી નેતા હોય પોતાને સાચી હકીકત જાણવી પડે, સસ્તી પ્રતિષ્ઠા મેળવવા માટે, સસ્તું રાજકારણ કરવા માટે આવી બધી નિવેદનો આપવા જોઈએ નહીં. પોતે પોતાને ખ્યાલ હોવો જોઈએ કે હું એક જવાબદાર નાગરિક છું, એક જવાબદાર કોર્પોરેટર છું, નગરપાલિકાના પોતે કોર્પોરેટર છે. અચ્છા, જયા સોની. હા, એટલે જયાબેનને ખુદને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે હું જે તે સ્ટેટમેન્ટ આપી દઉં એ સ્ટેટમેન્ટ પોતાને આપવું ના જોઈએ. પહેલા તો મારે એ કહેવું છે કે પોતે પૂરેપૂરું જાણવું જોઈએ ઘટના શું છે. આ હેડ્યા અને જે તે જાણ્યા વગર જઈ અને જે તે બોલી ગયા એ પોતે કોંગ્રેસના પોતે નેતા છે અને અહીં નગરપાલિકાના પોતે ચાલુ કોર્પોરેટર છે, એટલે પોતે જવાબદાર માણસ છે. જવાબદાર માણસને પોતાનો ખ્યાલ હોવો જોઈએ કે હું શું બોલું છું. એટલે જે તે ઘટના બને છે એને પહેલું કોઈ બી નેતા હોય એને પહેલી ચકાસવી જોઈએ અને પછી નિવેદનો આપવા જોઈએ. નાનજીભાઈ, સરસ્વતીનગર સોસાયટી મસાલી રોડ ઉપર આવેલી છે અને ત્યાં એક મહિલા થોડા સમય અગાઉ પગ લપસવાથી જે ગટર છે એમાં પડી જવાથી મોત થયું હોય તેવા નિવેદનો આ જયા સોની દ્વારા આપવામાં આવ્યા હતા. આ સિવાય ગણપતભાઈ જોશી છે તેમના દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આરએમબી વિભાગ દ્વારા પોલીસને પત્ર લખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ તટસ્થ તપાસ કરવામાં આવે. ત્યારે પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે જે તથ્ય હોય છે એ અલગ નીકળે છે, કારણ કે તે જે મહિલા છે એને જે રિક્ષા ચાલક છે તેના દ્વારા અકસ્માત થયો હતો ને ત્યારબાદ જયા સોની અને ગણપતભાઈ જોશી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ એફઆઈઆરમાં પણ એમના જે ઉલ્લેખ નામનો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાસ્કરના પત્રકાર ભરતભાઈ ઠાકોરે જે નિવેદન હતું તેના આધારે જ છાપ્યું હતું ને ત્યારબાદ આ જયા સોની છે તેના દ્વારા બદનક્ષીની એક અરજી આપવામાં આવી હતી. ભરતભાઈ, જે અરજી આપી એમાં શું વિગતો એને લખી હતી? વિગતોની અંદર એમણે એવું લખ્યું હતું કે ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવાની કોશિશ કરી છે પત્રકારે ભાઈ ભાસ્કરે. એટલે પોતાને ખ્યાલ નહીં હોય કે જે તે પત્રકાર કે કોઈ પણ છાપતું હોય છે એના પહેલા પૂરેપૂરું તપાસ હોય છે અને જે તે વ્યક્તિ જવાબદાર વ્યક્તિ એને સ્ટેટમેન્ટ આપેલું હોય, પ્રેસ નોટ હોય, પ્રેસ નોટના આધારે લખેલી વસ્તુ હોય. એટલે બેને મને સીધો ફોન કર્યો કે ભાઈ તમે સ્થાનિક છો. મેં એમને એવું કીધું કે ભાઈ પ્રેસ નોટ જિલ્લાની અંદર થઈ છે, જિલ્લાના પ્રમાણમાં છપણી હશે. બેને મને એવું કીધું કે તમે જવાબદાર છો, અહીંના છો અને અહીંના પત્રકાર છો ભાસ્કરના, એટલે એ માટે થઈ અને તમે જે તે પત્રકારો બધું છાપી નાખશો. જે તે પત્રકારો કોઈ છાપતા જ નથી, પૂરેપૂરું જોઈ લે છે, એને ચકાસે છે અને પછી જે તે નામ હોય, પ્રેસ નોટમાં પણ બેનનું નામ હતું અને એ માટે જ છાપ્યું. બીજી વાત એ થાય છે કે બેનનું આગળ પણ એક વસ્તુ આવી હતી કે પોતે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ કરી હતી કે ભાઈ 2-3 પત્રકારોને ધ્યાનમાં લીધા બાદ એમને બાદ કર્યા સિવાયના બધા તોડબાજ છે. આ લોકોનો પ્રશ્ન કોણ ઉજાગર કરશે, કોણ ઓલું કરશે. બીજી વાત એ હતી કે આની અંદર મને એમણે એવું પૂછ્યું કે ભાઈ મેં તો આરએમબી વિભાગ ઉપર નથી બોલ્યો, હું તંત્ર ઉપર બોલ્યો છું. પોતે જવાબદાર માણસ છે, પોતાને ખ્યાલ હોવો પડે તંત્ર એટલે શું અને આરએમબી એટલે શું. તંત્ર એટલે બધું જેટલા સરકારી ખાતા છે એ બધું તંત્ર જ કહેવાય ને. આરએમબી આવી જાય એની અંદર બીજું ખાતું પણ આવી જાય, બધા ખાતા આવી જ જાય છે નંદજીભાઈ. એટલે પોતાને એ પણ ખ્યાલ નથી. અચ્છા, તંત્ર શું છે એ પણ ખબર નથી. મને ફોનની અંદર પોતે સ્પષ્ટ કીધું કે મેં તંત્ર વિશે બોલી. તો ભરતભાઈ, આ તો ક્યાંક ને ક્યાંક મીડિયાનો અવાજ દબાવવા માટેના પ્રયત્નો હોય એવું નથી લાગતું તમને? આ બધું મીડિયા માટે જ પોતે પોતાના સોશિયલ મીડિયાની અંદર બધી પોસ્ટો કરે છે. મીડિયાને ખબર જ છે પોતાની પ્રતિષ્ઠા, પોતાનું વ્યક્તિત્વ એક જમાવવા માટેની વાત છે અહીં કને. કારણ કે લોકોનો અવાજ જો કરવો હોય તો સાચા પ્રશ્નો જાતે ઉઠાવી શકો છો. તમે લોકોને લઈને ચાલો, એકલા 5 જણા જઈ અને આ હેડિયા નગરપાલિકા, આ હેડિયા બજારની અંદર અને પહોંચી ગયા, ભાઈ આનો પ્રશ્ન છે, ફલાણો પ્રશ્ન. હમણાં મેં મારી નજરે જોયેલી વાત કરી છું, મારી પાસે વિડીયો પણ છે કે નગરપાલિકાના વ્યવસ્થા માટેની એક મીટિંગ ભરાણી હતી. મીટિંગની અંદર પોતે પૂરેપૂરું સાંભળ્યું જ નથી. બરાબર. જે તે નગરપાલિકાનો પ્રમુખ બેઠો હોય, નગરપાલિકાના કારોબારી બેઠા હોય, ગમે તે બેઠા હોય, જવાબદાર માણસો નગરપાલિકાની મીટિંગમાં
એની અંદર વિકાસના કામોની વાત હતી. અચ્છા. વિકાસના કામોની પહેલા સાંભળી લેવું જોઈએ. અચ્છા, અને કે ભાઈ, હા, બરાબર. પૂરેપૂરું સાંભળવું જોઈએ. આપણે પછી એમના જે સ્ટેટમેન્ટ છે, આ પ્રશ્નો હોય. પ્રશ્નો છે, બરાબર. એ વસ્તુ કરવાની હોય. પણ બેને ત્યાં બધાની સભાની અંદર સભા વિખરી નાખી, અચ્છા, સીધી ફાડી નાખ્યો, પેપરને નાખી દીધા. આવી રીતના રાજકારણ ના કરાય નાનજીભાઈ. એટલે રાધનપુરમાં વિકાસની જ્યારે વાત થતી હોય ત્યારે ઊભા થઈ જાય એનો હા, મતલબ વિકાસની વાત હોય, કંઈક ને કંઈક વિકાસની વાત હોય, તો પોતે પોતાને સારા દેખાવા માટે ગમે તારે ગમે તે સ્ટેટમેન્ટ આપી દેવા એ એક નેતા તરીકે અને એક જવાબદાર માણસ માટે યોગ્ય નથી. અમે પણ હું મારી વાત કરી દઉં, પત્રકારની સાથે સાથે જે તે સમયની અંદર કોંગ્રેસ પાર્ટી બંધવાડ સુધી પૂછવા આપવું જોઈએ અચ્છા, અચ્છા, કે કોને ટિકિટ દેવાની છે. હું એક ઘરેથી આવું છું. અચ્છા, અચ્છા, તમે એક વાત કરી દઉં કે બરાબર. મારા બાપા 25 વર્ષ સુધી બંધવાડના સરપંચ રહી ચૂકેલા છે અને ત્યાંના પરિવારમાંથી હું આવું છું. ના ને કોંગ્રેસની વાત છે, પાર્ટીની વાત છે. પાર્ટી ખુદ પાર્ટીના જવાબદાર માણસોને પણ મેં ફોન કરીને કીધું છે. ભરતભાઈ, તમે તો કોંગ્રેસના તમારા ફાધરે હતા, તો જે જયાઓને છે એની રાજ્ય જે કારકિર્દી છે આ કોંગ્રેસમાં કેટલો સમય થયો છે? ભાઈ, યાર, બે ત્રણ દિવસની વાત છે. અચ્છા, લાંબી વાત નથી. અમે 40-50 વર્ષ સુધી આ વિસ્તારની અંદર ભોગ આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીની અંદર અમારા પરિવારે આપ્યું છે. અને બેનને ના ખ્યાલ હોય ને તો કોઈ બી જવાબદાર હાલના જે જૂના કોંગ્રેસના હોય એને પૂરેપૂરી વિગત અમારી લઈ લેવી જોઈએ કે હમણાં શું ભોગ આપ્યો છે ને ક્યાંના આવે છે. મેં ખુદ અમુક જે આપણા રાધનપુરના છે કોંગ્રેસ પાર્ટીના એ લોકોને મેં ફોન કર્યો છે. એમને પણ મેં મારી વાત કરી છે. બેનને થોડો પરિચય આપો અમારો. અચ્છા, અચ્છા, અચ્છા. કઈ બદનક્ષીની વાત કઈ કે જિલ્લા પ્રમુખને તમે કરી હતી, શું છે એમાં? હા, જિલ્લા પ્રમુખને અમે જે તે વાત કરી. જિલ્લા પ્રમુખે મારે ઉપરના જે અધિકારી છે અમારા ભાસ્કરના, એમના દ્વારા મને જાણવા મળ્યું છે કે એ લોકોએ એવું કીધું છે કે ભાઈ અમે અમારી રીતે એમને ઠપકો આપી દેશું, કહી દેશું, બરાબર, પણ ઠપકો આપી દો અને કહી દેશોથી ચાલવાનું નથી. આ વિસ્તારની અંદર આવનારા સમયની અંદર ચૂંટણી આવે જ છે. પત્રકાર વસ્તુ પત્રકાર છે. એના સિવાયનું અમે કાંઈના પ્રતિષ્ઠિત નાગરિક છીએ. એટલે કંઈક ને કંઈક આવા માણસને સાથે રાખશો તો જે તે સીટ હશે જ્યાં હશે અહીંયા આવનારા સમયની અંદર મોટું નુકસાન પાર્ટીને થાય. એટલે પાર્ટીને ઘણું બધું સમજવાની જરૂર છે. અમારે સમજાવવું ના પડે, પણ સમજાવવું એક નાગરિક તરીકે એ માટે સમજાવીએ છીએ કે અમે વર્ષોથી આ વિસ્તારની અંદર રાજકારણની અંદર છીએ અને બેન હમણાં 2 દિવસથી જ આયા હશે. એટલે આ કંઈક ને કંઈક પાર્ટીને નુકસાન થશે એ અમને દેખાય છે. ભરતભાઈ, જયા સોની અનેક વખત નિવેદનો આપતી હોય છે, તો શું એ તમામ જે નિવેદનો હોય છે એમાં તથ્ય, આ જે તાજેતરમાં જે તથ્ય સામે આવ્યું આવું પણ હોઈ શકે ને અગાઉના નિવેદનોમાં? અગાઉના નિવેદનમાં 100% હોઈ શકે. કારણ કે મારે એવું કેવું છે કે નગરપાલિકાની હું વારંવાર એટલે બોલું છું કે હું હાજર હોઉં છું માટે બોલું છું. નગરપાલિકાની અંદર જે તે સમયે મીટિંગ ભરાણી હતી એની ઉપર કારોબારી મીટિંગ ભરાણી. એ મીટિંગ ની અંદર જયાબેને વિરોધ કર્યો. વિરોધ કરીને નીચે ઉતર્યા હતા. અહીંયા કોંગ્રેસ પાર્ટીના માણસે જઈને એમનો વિરોધ કર્યો. અચ્છા, ત્યાં જ? હા, નગરપાલિકા 5-6 જણને લઈને આવી જાય છે, કાયમ માટે આવી જાય છે. આ હેડ્યા સવાર પડી તો જયા સોનીનો વિરોધ ત્યાં કોંગ્રેસ પાર્ટીમાં પણ છે. અરે આ હેડ્યા સવાર પડી તપેલીની નગરપાલિકા આવી જવાનું. આ કોઈ રાજકારણ કરવાની અને રાજ્ય એક નેતા તરીકેની કઈ પદ્ધતિ નથી. કારણ કે તમે મોજ પૂછું કે હું જે તે ધારો કે પાર્ટીનો માણસ હોયો, એ પાર્ટીનો માણસ હું ઉપર પાર્ટી માટે વિરોધ કરીને આવ્યો છું. નીચે મારો પાર્ટીનો માણસ બોલશે કે ભાઈ આ તો ખોટા છે એવું. અને આ નિવેદનો પણ છે અમારી પાસે. અને બેને ઉપરથી જયારે બોલ્યા નગરપાલિકાની અંદર નીકળ્યા અને નીચે જ એમની પાર્ટીનો માણસ નીચે બોલ્યો. કેમ બોલ્યો? સાચા હોય તો ના બોલે. ભરતભાઈ, આપણે હવે મુખ્ય વાત ઉપર આપી છીએ, કારણ કે જે બદનક્ષીની વાત હતી, બદનક્ષીમાં તમને પોલીસે જવાબ લેવા માટે તમારો કઈ બોલાવ્યા છે કે? ભાઈ જો બદનક્ષીની વાતમાં એવું છે હાજીભાઈ કે મારું ખુદનું નામ નથી. બરાબર, સાંભળી લો. ભલે તમારું નામ નથી, ભાસ્કરનું છે, જિલ્લાનું નામ છે, પણ વાત એવી થાય કે તમે રાધનપુરમાં આવો ને કે એમએલએ ફલાણા ભાઈ, એમ પ્રતિનિધિ કોણ એનો ભાસ્કરનો, તો મારું નામ આવે. એ માટે થઈને હું બોલ્યો છું. એટલે મને હજી કોઈ નિવેદન ની એવી કોઈ વાત નથી. આ તો એવું પણ બની કે ને પોલીસને જે આ બાબતે તપાસ કરી હતી અને ત્યારબાદ તથ્ય સામે આવ્યું, રિક્ષાનો અકસ્માત થયો, આ લોકોના નિવેદનો ખોટા પડ્યા, તો કદાચ ફાઇલે પણ પોલીસે કરી હોય, આવું પણ બની કે? કારણ કે પોલીસ જોડે તો બધા પુરાવા છે. 100% એવી બધી વસ્તુ બની જ શકે. આ પુરાવાના આધારે વસ્તુ થઈ હોય તો જ બની કે. બીજી વસ્તુ કે પોલીસે ખુદે પ્રેસ નોટ આપી છે ભાસ્કરને. પ્રેસ નોટ એમને એમ નહીં આપી હોય. ભરતભાઈ, તમે તો વરિષ્ઠ પત્રકાર છો, ભાસ્કરના પત્રકાર છો, તો તમારી જે પ્રતિષ્ઠા છે તેને પણ થોડું નુકસાન થાય એવું ખરેખર તો આપણે અરજી કરી છે. વાત છે, કારણ કે અમારું જે નામ છે વિસ્તારની અંદર એક પ્રતિષ્ઠિત પત્રકાર તરીકે અને સામાજિક તરીકે
એમણે બહુ ખોટું કામ કર્યું છે. કારણ કે લોકોએ મને ઘણા બધા મારા સમાજના માણસોએ મને ફોન કર્યો છે બરાબર કે ભરતભાઈ તમારા ઉપર આવું કર્યું, પણ એના હાટે કોઈ પણ એમાં તમારી જે બદનામી થઈ ને આમાં તો અરજી ભલે એ લોકોએ કરી પણ સાચી અરજી નથી કરી, બરાબર ને? સાચી નથી 100%, કારણ કે આમાં અમે પૂરેપૂરા સાચા જ છીએ નાનજીભાઈ. એક વસ્તુ દેખીતી છે કે પુરાવા છે અમારી પાસે, પોતે જે બોલેરા છે એ વસ્તુ છે કે લોકોને ગેરમાર્ગે દોર્યા છે બેને. તો આવું કેમ કર્યું એમણે? ગેરમાર્ગે દોરવાનું કારણ શું? કારણ એમનું એવું છે કે કદાચ કઈક ને કઈક પોતાનો રાજકીય લાભ લેવા માટેની પ્રવૃત્તિ કરતા હોય એવું અમને ક્યાંય ને ક્યાંક મને લાગી રહ્યું છે. બીજી વાત એરી છે, પાર્ટીની જગ્યાએ છે, પણ પાર્ટીને સમજવાની વાત છે અહીંયા. પણ જયારે કોઈ મહિલાનું મોત થતું હોય ત્યારે સાચું કારણ ના બતાવે આવા કોંગ્રેસી નેતા તો કેટલું બધું આ પરિવારને પણ નુકસાન થાય. આમાં પરિવારને નુકસાન થવાનું જ હતું, પરંતુ આ તો પોલીસે જયારે સીસીટીવી કેમેરા લીધા ત્યારબાદ ખબર પડી કે આ તો રિક્ષા ચાલકે આ બેનને મારી નાખી છે, અકસ્માત કર્યો છે. હવે કદાચ એને વીમો પણ મળશે અને આ લોકોના નિવેદનથી કદાચ જો પેલું થઈ ગયું હોત તો એ પરિવારને મોટું નુકસાન જાત, બરાબર ને? પરિવારને નુકસાન જાય એનું આપણને પણ દુઃખ હોય શકે. એનું કારણ છે કે મારા ખાસ મિત્ર છે, એમના જે પત્રકાર જ છે એના માસી છે. બીજી વાત એ કહી દઉં કે જે તે ચેતન નામનો જે માણસ છે એ પણ મારો ખાસ મિત્ર છે, કે કારણ કે અવારનવાર એની દુકાને સુધી હું પહોંચું છું. એટલે વાત એવી છે કે આ ગેરમાર્ગે દોરણા, ધારો કે મારું કેવું એવું નાનજીભાઈ છે કે ચેતન નામના માણસે કે જે ભાઈ છે, જે મૃતક છે એમનો દીકરો નિવેદન આપ્યું, પણ એ તો દુઃખમાં હતો. એને તો ખબર જ હતી, કીધું નહીં બોલી ગયો. ના બરાબર, પણ જે તે નેતાઓ આવ્યા છે નેતાઓ તો દુઃખમાં હતા. અરે નેતાઓના પોલીસ રેકોર્ડ ઉપર લખેલું છે કે જયા સોની, ગણપત જોશી આ બધા પરિવાર જોડે જાય છે અને ત્યારબાદ એ લોકોને કહે છે કે ભાઈ પેલી ગટર છે ત્યાં પગ લપશું અને આ મહિલાનું મોત થયું છે. આ પોલીસ રેકોર્ડમાં છે. હા છે, એટલે તો એમ એના આધારિત જ આપણે લખ્યું છે, જે તે પ્રેસ નોટના આધારિત લખ્યું છે. બીજી વાત એ છે કે જે તે સમયની અંદર પોતાના જે ફેસબુક અને જે સોશિયલ મીડિયાનું જે પોતાનું જે પેજ છે પેજની અંદર પણ પત્રકારો વિશે જ લખ્યું છે. તો કેમ આ બધું પત્રકારોને દબાવવાના પ્રયત્નો છે? ક્યાંક પત્રકારો અમને બેનને એવું છે કે કઈક પત્રકારોને દબાવો એટલે આપણે ચાલીએ, પણ વાત એ ખોટી પડે છે ભાઈ. અરે વિરોધ પક્ષમાં છે, ભાજપને દબાવવા પત્રકારોને દબાવવા આવે તો એ તો મેળ પડે છે. એટલે મારે તો એટલું જ કેવું છે, પાર્ટીને પણ કેવું છે અને બેનને પણ કેવું છે કે તમે જેટલા આગળ વધો એમાં અમે બધા ખુશ જ છીએ, પરંતુ આવા ખોટા સ્ટેટમેન્ટો આપી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવાના પ્રયત્નો આપણે ના કરવા જોઈએ. આપણે પોતે જવાબદાર માણસ છીએ. ભરતભાઈ, કોંગ્રેસ પાર્ટી તો બહુ જૂની પાર્ટી છે અને જયા સોનીને કોઈ હોદ્દો આપવામાં આવ્યો છે. કયો હોદ્દો છે એનો? જો મને પૂરેપૂરો ખબર નથી, એનું કારણ તમને કહી દઉં. મહિલાનો મને ખ્યાલ ના હોય, કારણ એનું કહી દઉં તમને કે હું લગભગ આવું બધું ધ્યાનમાં લેતો જ નથી. બરાબર, પણ એમ નહીં, આ મહિલા ધારો કે ગમે એને હોદ્દો આપ્યો, ધારો કે રાધનપુર તાલુકા પ્રમુખ હોય કે પછી જિલ્લા મહિલા પ્રમુખ હોય, બરાબર, તો કોંગ્રેસમાં આવા નિવેદનો અથવા પત્રકારોને દબાવવાની વાતો પોલીસ સુધી આ બધી તમામ જે વિગતો જતી હોય તો કોંગ્રેસને નુકસાન ના થાય? નુકસાન 100% છે, આવનારી ચૂંટણીમાં નુકસાન થશે. બીજી વાત છે કે આ વિસ્તારની અંદર સાથે લઈને તમે જશો તો નુકસાન થશે. બીજી વાત એરી છે કે જે તે અમારો વિસ્તારમાં કહી દઉં, બરાબર, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત જે તે હોય એની અંદર અમારા વિસ્તારની અંદર અમે જોશું તો 100% હું પતિથી જ માણસ છું. એવા હેલ્થથી આવતા તો નથી અમે. અચ્છા, તમારા વિસ્તારમાં કદાચ જયા સોની પોતાની જે કોઈ ઉમેદવાર ઉતારશે તો પછી એને તમે કેટલી મદદ કરશો? મદદ 100%. આમાં વાત છે વાયા સમાચાર મળે છે કે જે તે માણસો જે ભાજપ કે કોંગ્રેસ કે ગમે તેમાં ઉભા રહેવાના લગભગ અમારા ક્યાંક ને ક્યાંક સંબંધી જ હોય, એટલે અમે નુકસાન કરા એવી વાત ના કરી શકીએ, કારણ કે ગમે તે સામાજિક રીતે અમારો સંબંધી થતો હોય એટલે પાર્ટી નો હોય, અમે એને નુકસાન કરવાનું એવું જાહેર વસ્તુ ના કહી શકીએ. પરંતુ જે માણસોને આ કોઈ જથ્થો નથી, જે માણસોનો મતનો જથ્થો નથી, જે માણસને કઈ છે જ નહીં અહીંયા, એ માણસોને પાર્ટી કોઈ બી પાર્ટી લઈને ફરશે. એટલે જથ્થો, ભરતભાઈ હું તમને અટકાવીશ, જથ્થો નથી એટલે આ જયા સોની છે એ અહીંના છે કે શું છે? એમની લાઈફ અને શું છે એ મને ખ્યાલ નથી, બાકી એ સોની છે કે શું છે. તમે એવું કીધું કે અહીંયા લખાવે છે, બેન પોતાના પેજ ઉપર જયા ઠાકોર લખે છે, પોલીસ સ્ટેશન ની અંદર પોતાની એફઆઈઆર કે ગમે તે તો જયા સોની લખે. એવું કેમ? બે જ્ઞાતિઓ કઈ રીતે હોય? એક વ્યક્તિ અને બે જ્ઞાતિઓ આવું કેમ? એ એમની પર્સનલ વસ્તુ છે. નહીં પર્સનલ નથી, પણ
પોતે જે તે સમયે પોતાની જાતિ કે ગમે તે વસ્તુ છુપાવવાના પ્રયત્નો કરે છે. ભરતભાઈ, તમારા વિરુદ્ધ જે બદનક્ષીની અરજી આપી એમાં જયા સોની લખ્યું છે, અહીંયા નિવેદનો આપે છે, ત્યારે જયા ઠાકોર તો શું આ પોતાની જે ઠાકોર સમાજને ભેગો કરવા માટે અથવા ઠાકોર સમાજ તેને મદદ કરે આવું તો ના બને? પોતાનું પેજ છે જયા ઠાકોર નામનું. અચ્છા, બરાબર. પોતે અમારી ઉપર એટલે કે દિવ્ય ભાસ્કર ઉપર કે ગમે તેની ઉપર અરજી આપે છે જયા સોની નામે આપે. બરાબર. એટલે લોકો એમાં પોતે પેજ અને સોશિયલ મીડિયાનું કામ કરે છે. સોશિયલ મીડિયાના આધારે પોતે જયા ઠાકોર લખે તો સમાજ વધારે કરે. પણ એક વસ્તુ નક્કી છે, સાંભળી લો, જે લોકો અહીંના સ્થાનિક છે, બીજી વસ્તુ એ કે જે લોકો પહેલેથી પ્રતિષ્ઠા અહીં ધરાવે છે એ લોકો સિવાય માણસો ચાય જવાના નથી અને સમાજ સ્વીકારતો નથી ભાઈ. બરાબર છે ભરતભાઈ, મારે એ પૂછવું છે કે જ્યારે કોઈ મીટિંગ હોય કોંગ્રેસની, જ્યારે માણસો એકઠા થાય, જે એમના વોટર હોય, ત્યારે જયા ઠાકોર લખાવે છે, બોલે છે કે હું જયા ઠાકોર છું, અને જ્યારે અરજી આપવાની હોય ત્યારે જયા સોની હોય છે, તો શું ક્યાંક ને ક્યાંક જે વોટર હોય છે તે એના બાજુ આકર્ષિત કરવા માટે કદાચ આવું બની કે? હા, 100% એવી વાત છે. હવે એમનું રાજકારણ છે, કારણ કે પોતે પોતાની રીતે ગમે તે રમે, કંઈક સોની લખાવે, કંઈક ઠાકોર લખાવે, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. પણ સમાજ બહુ બુદ્ધિશાળી સમાજ છે. અહીંનો આપણો જે સમાજ છે, અમારો ઠાકોર સમાજ છે, એ બધા બહુ બુદ્ધિશાળી સમાજ છે. આવા લોકોને લગભગ સ્વીકારતા નથી અને સ્વીકારે પણ નહીં. અમે પણ ના સ્વીકારીએ, ભણેલા ગણેલા માણસ છીએ. ભરતભાઈ, મારો છેલ્લો એક સવાલ છે. તમારા વિરુદ્ધ જે બદનક્ષીની અરજી આપી છે એ કદાચ ફાઇલે થઈ જાય તો તમે એની વિરુદ્ધ શું કાર્યવાહી કરશો? જો એ પ્રશ્ન અમારી કંપનીનો છે, બરાબર, ભાસ્કરનો છે, કારણ કે એમાં ખુદે નામ નથી મારું ઉમેર્યું કે ભાઈ ભરતભાઈ પત્રકાર છે રાધનપુરના, એમણે આ એવી વસ્તુ લખી નથી. એટલે એ વિષય મારો નથી, એ વિષય કંપનીનો છે. જે તે અમારા જવાબદાર જિલ્લામાં છે એમનો છે. એમણે મને જે તે કહી દીધેલું છે કે ભરતભાઈ આમાં તમારે કઈ કરવાની જરૂર નથી, અમે બેઠા છીએ, આના પછીનો રાઉન્ડ અમે શું લેવાના છે, શું કરવાના છે, એ બધું એમને કરવાનું છે. પણ હું તમારી સમક્ષ એટલે બોલું રહ્યો છું કે હું એ સ્થાનિક છું, સમજો કે નામ કોઈ ના લે, ફલાણા ભાઈને કે ભાઈ આ કોર્પોરેટર છે કે નગરપાલિકા કે એમએલએ હોય અને નામ પડે કે ભાઈ રાધનપુર કોણ, તો ભરતભાઈ ઠાકોર, એવી રીતે અહીંના પ્રતિનિધિ કોણ છે કે ભરતભાઈ, એટલે મારું નામ લખ્યું નથી. પણ જે તે કરવાનું છે કંપનીને કરવાનું છે, આપણે કઈ કરવાનું નથી હાલની પોઝિશનમાં. પણ આ હું ખાસ કરીને મીડિયા સમક્ષ એટલે આવ્યો છું કે કંઈક ને મારે હું પહેલેથી વાત કહી દઉં કે તમે બધા સાથે મારી હશે કે આપણો લગભગ કોઈ જગ્યાએ પ્રશ્ન હોતો નથી, એ દેખીતી વસ્તુ છે. પણ દરેક પત્રકાર વિશે એમણે પોસ્ટ કરીને, એટલે ખાસ કરીને હું એ માટે આવ્યો છું કે પોસ્ટ તમે પોતાને ખુદને શું સમજો છો કે પત્રકાર વિશે તમે આટલી મોટી પોસ્ટ કરી શકો પોતાના પેજ ઉપર? કરી જ ના શકાય. બરાબર, તો તમે પત્રકારોને બદનામ કરવાની વાત કરતા હોય. તમારી પાસે પ્રૂફ જે તે માણસ વિશે કહેતા હોય, જેની વિશે કહેતા હોય, તમારી પાસે પ્રૂફ અને પુરાવા છે? આ પત્રકારે આ જગ્યાએ તોડ કર્યો છે પ્રૂફ ને પુરાવા? સાચી વાત છે. તમે આપો, અમને આપો, બીજાને ના આપી શકો તો કઈ નહીં, મને આપો, લાવો. મને આપો. સાચી વાત છે. તો એના વિરુદ્ધ છાપીએ, જેણે પણ કર્યું હોય. હા, જેણે કર્યું એની વિરુદ્ધ આપણે છાપવું છે. એટલે આવી બધી વાત છે. એટલે કંઈક ને કંઈક આવી રાજનીતિ કરવાની જરૂર નથી. ભરતભાઈ, જયા સોની આવા નિવેદન આપે તો એના ઉપર વિશ્વાસ ખરેખર લોકોને ઉઠી જાય, કારણ કે આ હમણાં તાજેતરમાં આપ્યું એમાં પણ વિશ્વાસ ઉઠ્યો, એ વિશે શું કહેશો? તાજેતરના જે નિવેદન આપ્યું છે જે તે માણસોએ, એની અંદર એવું છે કે જે માણસને જેના ઘરે મૃતક થયું એ મારો ખાસ ભાઈબંધ છે. બરાબર, ભાઈ, અને હું એને અવારનવાર મળતો હોઉં છું અને બેસતા હોઈએ અમે સાથે. હવે એ ભાઈને બિચારાને ખબર નથી, કારણ કે આઘાત થયો છે ઘરે, આવું વસ્તુ પેલા માણસે કીધું એટલે માણસ બોલી ગયો. હવે આપણે તો નેતા છીએ, ચકાસવું પડે. ત્યાં સુધી પહોંચો છો તો તમે ચકાસીને પછી આપો ને જે સ્ટેટમેન્ટ આપો. આ બધું બહાર આવ્યું છે તો કોંગ્રેસ પાર્ટીમાં જયાબેન જે છે સોની, એમને ઉપરથી પણ એ લોકો નેતાઓએ આ બધું કીધું તો હશે જ ને? આપણે એટલું બધું જાણ્યું નથી જે તે માણસોએ શું કીધું. આગેવાનોને અમારા તરફથી ફોન પણ કર્યા છે અને અમારા કંપનીએ પણ ફોન કર્યો છે, જિલ્લાવાળાએ કર્યો છે, હું સ્થાનિક તરીકે મેં પણ ઘણા બધાને ફોન કરીને કીધું છે. અને જે તે માણસો અત્યારે પ્રતિષ્ઠિત ધરાવે છે, કરશનભાઈ હોય, જુલા સાહેબ હોય કે જગદીશભાઈ હોય, ગમે તે હોય, અમારા નામથી અને અમે સામાજિક ઉભા રહો, શંકરભાઈ ઓળખતા હોય, બધા ઓળખતા હોય, કારણ કે અમે વર્ષો સુધી આપની અંદર કામ કરેલું છે. બરાબર. હું તો એટલા સુધી કહી શકું કે જે તે સમયની અંદર નાનજીભાઈ પાર્ટીને
ચૂંટણી લડતી હોય તો સીધા અમારા બંધવરથી લડાતી હોય એવા અમારી પાસે પુરાવા છે. અને કોંગ્રેસ પાર્ટીમાં જે તમે નામ લીધા જગદીશભાઈ છે, શંકરભાઈ છે, આ બધા જૂના કાર્યકર્તાઓ છે, બરાબર ને? અને અત્યારે હાલ આની પાછળ આમ તો ખરેખર એ લોકો દોડી રહ્યા છે, એટલે પક્ષે કંઈક ને કંઈક જયા સોની ઉપર વિશ્વાસ મૂકી અને એને હોદ્દો આપી દીધો, બરાબર? એમાં અમે સંમત જ હું ના હોય શકું, સમાજ તરીકે સમજ ના હોય શકું, કારણ કે જગદીશભાઈ છે, શંકર કાકા છે, આ કરશનભાઈ છે. કરશનજી ને આ બધી વસ્તુ એવી છે કે અમારા જૂના કાર્યકર્તા વિસ્તારના કાર્યકર્તાઓ છે એ લોકો. બીજી વાત એવી છે કે લોકોના દિલની અંદર જે વસેલા માણસો છે એ માણસો કોઈ કાળે જવાના નથી. પાર્ટી ગમે તેમ કરે, બરાબર. તમે એવું કહીએ કે અમારી સીટ મહેમદાવાદ સીટ લાગે છે, વારંવાર કેમ માણસ જીતી જાય છે? તો એ માણસની જગ્યા છે, એ જગ્યા ઉપર. એટલે તમે નવા કોઈ નેતા આવી ગયા અને સોશિયલ મીડિયાની અંદર વારંવાર પોસ્ટ કરો, ફલાણું કરો, એના નિવેદનો ખોટા આપવા, ના એનાથી માણસોને કોઈ ફરક પડતો નથી. તો આ હતા આપણી સાથે ભાસ્કરના પત્રકાર છે ભરત ઠાકોર, અને તેમના ઉપર જે બદનક્ષીની અરજી આપી હતી, તે જે મુદ્દો છે એ મસાલી રોડ થી શરૂ થયો હતો અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્યારે ભાસ્કરના એ પત્રકાર લડી લેવાના